આનંદ થયો કે આવા સંતોનું દર્શન ક્યારે થાય, જનતા જનાર્દનનું દર્શન ક્યારે, પંડિતોનું દર્શન ક્યારે, આવા કુર્સી ભુવાજી આવા ભુવાજી મળે ને તો જ આપણે કરતે થઈ ગયું. અને અત્યારે દરેકને મારી એક વિનંતી, મને સ્વસ્થ રહેજો, વૈષ્ણવ મુક્ત રહેજો, મા બાપ ગૌ માતાની સેવા કરજો, આશા લાભી માથે કાલ કાલ કરવાનું તો આજે કરો, ભોણે દીઠી કાલ. સરના કેરી સંપત્તિ વીજળીનો ચમકાર, એમ જગમાં જાણજો આયુષ્ય જતો વાર. સજનો ક્યારે જિંદગી સમાપ્ત થાય નક્કી નથી, તો આપ શુભ કર્મ કરી પ્રભુને ભજી મા બાપના ઋણમાંથી મુક્ત થઈ, ગૌ માતાના ઋણમાંથી મુક્ત થઈ અને પવિત્ર જીવન જીવો તો પરિબ્રહ્મ નારાયણ પરમાત્માના ચરણમાં આપણો નિવાસ થાય. આ મને પણ બોલવાનો મોકો મળ્યો. મારે તો રેવાપરી બાપુને સાંભળવા હતા, પણ બાપુ આવા સંતોની આજ્ઞાનું પાલન કરવું. સંત બોલે, સંત કે બેસી જા તો બેસી જવું, સંત કે ઉઠ તો ઉઠી જવું, સંત કે હાલતો થા તો હાલતો થઈ જવું. સંતની આજ્ઞા એ જ આપણું કલ્યાણ. તો બાપુ આપના ચરણોમાં પણ વંદન. કેટલાય તપો મૂર્તિઓ આ મોમાઈ મોરાથી બાપુ પણ પધાર્યા. સજનો એમની તપસ્યાના એમના ત્યાગને લાખ લાખ વંદન. કે ક્યાંથી આપણને પાવન કરવા સંતો આયા. એ અહીં કઈ પ્રસંગથી પાવા નથી આયા, આ પતિતોને પાવન કરવા. જેમ સ્વર્ગમાંથી માં ગંગા ઉતરી, એમ દરેક તપો આશ્રમ જગ્યાઓ મઠ મઠી છોડી અને આપણા પતિતોને પાવન આવા સંતો ત્રણ દાડાથી પધાર્યા. એવા સંતોના ચરણમાં વંદન, પંડિતોના ચરણમાં વંદન. માં ભગવતી જગદંબ તો ઘટમાં જ બેઠી, આ એક જનતા જનાર્દનના ચરણમાં વંદન. હે પૂર્ણ પરમાત્મા, સુખી રહી શું આત્મા, વિશ્વ બને ધર્માત્મા, અને પૂર્ણ હોય તમારી મન કાત કી. બોલો જહુ માત કી, રઘુપુરી દાદા કી, અને આપ જનતા જનાર્દન કી, સંત ભગવાન કી. જય હિન્દ, જય ભારત. કોટી કોટી પ્રણામ. શુદ્ધ પવિત્ર અને સાત્વિક આત્મા સમાન પરમ પૂજ્ય નાગરવનજી મહારાજ બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ. ગૌ પ્રેમી છે, શુદ્ધ સાત્વિક પવિત્ર આત્મા છે, ભજની અને સત્સંગી આત્મા છે. એમના ચરણોમાં સેવામાં કોરસીભાઈની સાથે રહ્યા છે. એટલે પરમ પૂજ્ય સંત શ્રી આપણા મહંત શ્રી રેવાપુરી બાપુ આહોદર મઠથી આવીને જ્યારે અહીં આશીર્વાદ આપવા માટે પધારતા હોય ત્યારે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવશો પરમ પૂજ્ય રેવાપુરી મહારાજજી. અત્રે ઉપસ્થિત પ્રાતઃ સ્મરણીય, જેના દર્શનથી પાપો મટી જાય એવા મહાપુરુષો અહીં વિરાજમાન છે. ધન્ય ધન્ય હોજો આપણા ભાગ કે આવા મહાપુરુષોના આજે આપણે દર્શન કરી રહ્યા છો. સજનો ધ્યાન દઈને થોડું સાંભળજો. આજે આ મહાપુરુષોના લીધે કરીને